Hello everyone. Myself Dr. Muskan, consultant and assistant professor in Department of Practice of Medicine at ગોકુલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ સિદ્ધપુર. આજે આપણે હોમિયોપેથી વિશે ચર્ચા કરીશું કે હોમિયોપેથી શું છે અને એના રિલેટેડ કેટલીક ગેરમાન્યતાઓ છે જેને દૂર કરીશું. હોમિયોપેથીની શોધ આજથી 200 વર્ષ પહેલાં ડૉક્ટર હનેમાને કરી હતી. ઇન હોમિયોપેથી વી ટ્રીટ પેશન્ટ એઝ અ પર્સન, નોટ એઝ અ ડિસીઝ. આપણે હોમિયોપેથીની અંદર કોઈ ડિસીઝને લગતી કે આ રોગ છે તો એના લીધે આ દવા આપો એવી રીતે દવા નથી આપતા. આપણે હોમિયોપેથીના આખા પેશન્ટની હોલ કેસ ટેકિંગ કરીએ છીએ અને એના અકોર્ડિંગ મેડિસિન્સ આપીએ છીએ. હવે હોમિયોપેથિકની કેટલીક ગેરમાન્યતાઓ છે, જેમાંની એક છે કે હોમિયોપેથિક દવા ખૂબ જ ધીમી અસર કરે છે, જે એકદમ ખોટી વાત છે. જે હોમિયોપેથિક મેડિસિન છે તેનો ડોઝ સબલિંગલી એટલે કે જીભની નીચે આપવામાં આવે છે. હવે જો તમને ખ્યાલ હોય તો નાઇટ્રોગ્લિસરીન નામની એક મેડિસિન છે જે હૃદય રોગનો હુમલો થાય ત્યારે આપવામાં આવે છે. એ દવા પણ સબલિંગલી આપવામાં આવે છે. તેનું કારણ શું છે ખ્યાલ છે? તેનું કારણ એમ છે કે જે જીભની નીચે છે ત્યાં બ્લડ સપ્લાય ખૂબ જ વધારે હોય છે, જેના કારણે જે દવા છે તે શરીરના અલગ અલગ અવયવોમાં અથવા બ્લડ સપ્લાયમાં ખૂબ જ ત્વરિત રીતે પહોંચી જાય છે, જેના કારણે મેડિસિન ફાસ્ટ ઇફેક્ટ કરે. બીજી વાત કરવા જોઈએ તો જે હોમિયોપેથિક મેડિસિન્સ છે એની 200, 30, 50 મિલિસિમલ અલગ અલગ પોટેન્સીમાં આપીએ છીએ. હવે એની અંદર આપણે 30 મિલિસિમલ પોટેન્સીની વાત કરીએ તો એને ટ્રાઇચ્યુરેશન અને સકેશન નામની પદ્ધતિથી દ્વારા ડાયલ્યુટ કરવામાં આવે છે અને એ ડાયલ્યુશન બાદ તેનું ડાયલ્યુશન 10⁻⁻60 જેટલું ડાયલ્યુશન થાય છે. એ ડાયલ્યુશન જે આપણને હાલ ધ્યાનમાં છે તે પ્રમાણેનો એવોગ્રેડો રેન્ક નેનો ટેકનોલોજીનો જે આંકડો છે તેના કરતાં પણ વધારે પડતું ડાયલ્યુશન છે, જેના કારણે આપણે જે સૂક્ષ્મ માઇક્રોસ્કોપની અંદર આપણે એ હોમિયોપેથિક મેડિસિનનું ડિટેક્શન કરી શકતા નથી. પણ એનો બીજો ફાયદો બી એ છે કે જે માઇક્રોસ્કોપની અંદર ડિટેક્શન નથી કરી શકતા, પણ એટલું સૂક્ષ્મ હોવાના કારણે તે તમારા સેલ અથવા કોષના જે મેમ્બ્રેન્સ છે એની અંદરથી ખૂબ જ ઝડપી પસાર થઈને ત્યાં ત્વરિત ઇફેક્ટ આપી શકે છે. આ બંને કારણોના આધારે આપણે એવું કહી શકીએ કે જે હોમિયોપેથિક મેડિસિન્સ છે એ ખૂબ જ ત્વરિત ઇફેક્ટ આપે છે. બીજી ગેરમાન્યતા એમ છે કે જે હોમિયોપેથિક મેડિસિન્સ છે તે માત્ર ને માત્ર ક્રોનિક ડિસીઝની અંદર જ યુઝફુલ છે. તો આ જાણવા માટે આપણે એ જાણવું પડે કે વોટ ઇઝ એક્યુટ ડિસીઝ એન્ડ વોટ ઇઝ ક્રોનિક ડિસીઝ. તો એક્યુટ ડિસીઝ એટલે કે જે ડિસીઝનો સમયગાળો ટૂંકો હોય અને તે ખૂબ જ ઓલ ઓફ સડન થયેલો હોય તેવા રોગને આપણે એક્યુટ ડિસીઝ કહીશું. એક્યુટ ડિસીઝનું આપણે એક્ઝામ્પલ લઈએ તો જેમ તમે બહાર પાણીપુરી ખાવા ગયા અને તેની કારણે તમને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું, જેના લીધે તમને ડાયરિયા થઈ ગયા. બીજું, વરસાદમાં પલળ્યા અને એના લીધે શરદી થઈ ગઈ, ખાંસી થઈ ગઈ. તો આનું શું થયું? કારણ સડન છે અને એનો જે રીતે રોગ થયો એ બી સડન છે અને થોડા સમયમાં મટી જશે. તો એને આપણે એક્યુટ ડિસીઝ કહીશું. હવે ક્રોનિક ડિસીઝની વાત કરીએ તો ક્રોનિક ડિસીઝ એટલે શું? કે જે ડિસીઝનો ડ્યુરેશન વધારે લાંબા સમયગાળાનો હોય અને જે ડિસીઝ ધીમે ધીમે વધતો હોય. તો ધીમે ધીમે વધવાની વાત કરીએ તો તમારા જે ઘરડા બા દાદાઓ હશે તો એમના ઘૂંટણનો દુખાવો એટલે કે ઓસ્ટિયો આર્થરાઇટિસ, રૂમેટિક આર્થરાઇટિસ, જે ઘૂંટણના દુખાવાની સમસ્યા ધીમે ધીમે થોડીક સમસ્યા શરૂ થાય પહેલાં, પછી એ ધીમે ધીમે વધતી હોય છે. તો આના બધાને આપણે ક્રોનિક ડિસીઝની અંદર કન્સિડર કરીશું. હોમિયોપેથીની અંદર એક્યુટ, ક્રોનિક તેમજ દરેક પ્રકારના ડિસીઝની સારવાર છે અને આપણે દરેક રોગ હોમિયોપેથીની અંદરથી ટ્રીટ કરી શકીએ છીએ. બીજી એક ગેરમાન્યતા એવી છે કે હોમિયોપેથિક મેડિસિન સાથે આપણે બીજી કોઈક દવાઓ લઈ શકતા નથી. તો તદ્દન ખોટી વાત છે. અમે હોમિયોપેથીની અંદર બીપી, ડાયાબિટીસ જેવા રોગોની સારવાર આપીએ છીએ, જે સારવારની અંદર દરેક રોગ અમારી હોમિયોપેથિક મેડિસિન્સ બીજી જે એલોપેથિક અથવા બીજી કોઈ પણ મેડિસિન જે ચાલુ હોય તેની સાથે આપીએ છીએ. અને જેમ જેમ દવાની ઇફેક્ટના કારણે બીપી ઓછું આવી રહ્યું છે અથવા ડાયાબિટીસ કંટ્રોલમાં આવી રહ્યું છે તો ધીમે ધીમે અમે બીજી દવાઓને ટેપરિંગ ડોઝમાં ઓછી કરતા હોઈએ છીએ. હોપ કે તમારી હોમિયોપેથિક રિલેટેડ જે બધી ગેરમાન્યતાઓ હતી, જે મિથ હતા, તે ક્લિયર થયા હશે. થેન્ક યુ સો મચ ફોર દેટ.